નમસ્કાર મિત્રો, આગળનો જે વિડીયો હતો ખેલ સહાયક ભરતી બાબતે તેમાં તમારી ઘણી બધી કોમેન્ટો આવી છે. ભરીને ખૂબ જ તમારા પ્રશ્નો ક્વેરી છે અને ખૂબ જ કોમેન્ટ આવી છે. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આ તમામ કોમેન્ટના હું અહીંયા જવાબ આપવાનો છું. તો જોતા રહો એન્ડ સુધી અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન પણ આજના આ વિડીયો લેક્ચરની અંદર મળી જશે. કેટલાક મિત્રોની કોમેન્ટ હતી કે સર આ ભરતી આગળ જતાં કાયમી થશે. તો મિત્રો તમને જણાવવાનું એ કે આ ભરતી કોન્ટ્રાક્ટ પર થવાની છે અને આગળ જતાં આ ભરતી કાયમી થશે કે નહીં થાય એની કોઈ પણ જાતની શક્યતા દેખાઈ રહી નથી. પરંતુ વિદ્યાર્થી મિત્રો આનું કંઈ કહી ન શકાય, કારણ કે આગળ જતાં ભવિષ્યમાં કાયમી પણ કરે, કારણ કે આખી જે એની પ્રોસેસ છે એ કાયમી ભરતી જેવી થાય છે. અને બિહાર ગવર્મેન્ટ દ્વારા અગાઉ કાયમી શિક્ષકો પણ કરવામાં આવેલા છે જે કોન્ટ્રાક્ટ પર હતા તે, એટલે થોડી ઘણી શક્યતા પણ દેખાય છે. ત્યારબાદ કેટલાક મિત્રોની કોમેન્ટ લાયકાત બાબતે હતી, ક્વોલિફિકેશન માટે, એજ્યુકેશન ક્વોલિફિકેશન માટે. તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવવાનું એ કે અગાઉ જેટલા પણ પરિપત્ર થઈ ગયા છે, લાયકાત બાબતે સુધારાના પણ જેટલા પરિપત્ર થઈ ગયા છે તેમાં તમને દર્શાવેલું છે કે કઈ કઈ લાયકાત જોઈએ. અને લાયકાત બાબતે આપણે જે ખેલ સહાયક ભરતી બાબતે જે અત્યારે વેબસાઇટ પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે તેમાં પણ અગાઉના પરિપત્રો છે, તો તમે ત્યાંથી જોઈ શકશો. અને લાયકાતમાં તમને કહી દઉં તો સેટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. લાયકાતમાં સીપીએડ, બીપીએડ, ડીપીએડ, બીપી, યોગા આવી વગેરે જેવી 7 જેટલી ડિગ્રી જે ઉમેરવામાં આવી હતી એ તમામ કોઈ પણ એક તેમાંથી લાયકાત જોઈએ. પ્લસ સેટ પરીક્ષા એટલે કે સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ખેલ અભિરુચિ કસોટી તમારે પાસ કરવી જોઈએ. આટલી એની લાયકાત જોઈએ તો જ તમે આ ભરતીની અંદર ફોર્મ ભરી શકશો. અને આ વિદ્યાર્થી મિત્રો કેટલાક મિત્રોની કોમેન્ટ હતી કે આ ભરતી માટે સર હવે કેટલા દિવસમાં બોલાવેલી છે. તો ગવર્મેન્ટ દ્વારા એવું આયોજન થઈ રહ્યું છે કે આવતા મહિનાની એટલે કે માર્ચ મહિનાની 1લી તારીખ આજુબાજુ એની પહેલાં અગાઉ બોલાવી લેશે અને તમારી નોકરી પણ શરૂ થઈ છે. ત્યારબાદ કેટલાક મિત્રોની કોમેન્ટ હતી કે સેટ પરીક્ષા જે આપણે આપી છે તેની માર્કશીટ આપણી પાસે નથી. 100% વાત સાચી છે, પણ મિત્રો તમને જણાવવાનું એ કે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફિસમાં મુલાકાત લીધી છે તો ત્યાંથી જવાબ એવો મળ્યો છે કે સેટ પરીક્ષા જેની માર્કશીટ છે એ થોડાક જ 1-2 દિવસમાં બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર થઈ જશે. તો થોડીક મિત્રો રાહ જોઈજો. અને સેટ પરીક્ષાની માર્કશીટ હજી નથી આવી તો હવે એ વેબસાઇટ ઉપર આવી જશે. ત્યારબાદ કેટલાક મિત્રોની કોમેન્ટ હતી કે સર આ ભરતી પ્રાઇમરી માટેની છે કે સેકન્ડરી માટેની છે. તો મિત્રો તમને જણાવી દઉં કે આ ભરતી છે એ ઓનલી ફોર પ્રાઇમરી વિભાગ માટેની છે. એમાંય પણ ખાસ કરીને જ્યાં આગળ 300+ અથવા તો 300 તેનાથી વધારે સંખ્યામાં વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન હશે ત્યાં જ એક ખેલ સહાયક મૂકવામાં આવશે. અને આ ભરતી છે એ ઓનલી ફોર પ્રાઇમરી વિભાગ માટેની છે. ત્યારબાદ કેટલાક મિત્રોની એજ બાબતે કોમેન્ટ હતી અને એજનો પ્રોબ્લેમ આવે છે ઘણા વિદ્યાર્થી મિત્રોને. એ તમારો પ્રશ્ન યોગ્ય છે, કારણ કે મોટાભાગની ભરતીમાં ઉંમર છે એ અનામત સહિત 45 વર્ષ સુધી થતી હોય છે, પરંતુ આ ભરતીની અંદર ઉંમર વધુમાં વધુ ઉંમર મર્યાદા 38 વર્ષની રાખવામાં આવી છે. તે યોગ્ય નથી, પરંતુ હવે તમામ પ્રોસેસ પૂરી થઈ ગઈ એટલે એ બાબતે કોઈ પણ પ્રકારનું હવે સાંભળી લેવામાં આવશે નહીં ગવર્મેન્ટ દ્વારા. કેટલાક મિત્રોની કોમેન્ટ હતી કે સર અમે 38+ ઉંમરના થઈ ગયા છે તો કે અમારે શું કરવું. તો મિત્રો એનું કોઈ પણ સોલ્યુશન આવશે નહીં. મિત્રો હવે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ જે પરિપત્ર જાહેર થયો છે જે આરઆર સંબંધિત ખેલ સહાયકના આરઆર સંબંધિત એટલે કે રિક્રુટમેન્ટ રૂલ્સ બાબતે જે અગાઉ પરિપત્ર જાહેર થયો છે તેના ઓફિશિયલ માહિતી દ્વારા તમને પ્રશ્નોના જવાબ તમારા આપું છું.
તો ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ખેલ સહાયક યોજના બાબતે આ પરિપત્ર થઈ ગયો છે અને એના નિયમો આ પરિપત્રની અંદર આપેલ છે. ત્યારબાદ આપેલ છે તો જોઈએ ખેલ સહાયક યોજના બાબતે. આ યોજનાનું નામ ખેલ સહાયક યોજના રહેશે. ખેલ સહાયકની સેવાકીય વિગતો જોઈએ તો ઉમેદવારની લાયકાત તો કે સેટ પરીક્ષા પાસ કરવી જોઈશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી અગાઉ જે લેવાયેલી છે સેટની પરીક્ષા એ તમારે ફરજિયાત પાસ કરવી રહેશે. ત્યારબાદ વય મર્યાદાની વાત છે તો અહીંયા 35 વર્ષ જે જૂના પરિપત્રો મુજબ છે, પરંતુ સુધારેલા પરિપત્રો મુજબ 38 વર્ષ સુધીના તમામ લોકોએ ફોર્મ ભરેલા છે અને એમને પરીક્ષા પણ પાસ કરેલી છે. ત્યારબાદ મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ સેટ પરીક્ષાના માર્કના આધારે આ ભરતી માટે મેરિટ લિસ્ટ તૈયાર થશે. ત્યારબાદ ઉચ્ચક માનદ વેતન કેટલું આપવામાં આવશે તો કે મંથલી 21,000 રૂપિયા ફિક્સ શૈક્ષણિક વર્ષ 2023-24થી આપવામાં આવશે. ત્યારબાદ કરારનો સમયગાળો તો આ ખેલ સહાયકોની કામગીરીનો કરારનો સમય 11 માસનો રહેશે, વેકેશન સિવાય. એટલે કે મિત્રો, વેકેશનનો પગાર મળશે નહીં. ત્યારબાદ આ જે કરાર છે એ કુલ 5 વર્ષ માટે ચાલવાનો છે. ત્યારબાદ કરાર કરવાની સત્તા SMC દ્વારા રહેશે. એટલે કે શાળા વ્યવસ્થાપન સમિતિ જે SMC કમિટી આવે તેની સાથે ખેલ સહાયકોએ છે એ કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ ખેલ સહાયકોની ફાળવણી માટે શાળા પસંદગી તો કે રાજ્યની 300 કે તેથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી મોટી સરકારી પ્રાથમિક શાળાઓમાં એક ખેલ સહાયક આપવાનો રહેશે એવી ભલામણ છે. ત્યારબાદ ખેલ સહાયકોની શાળાઓમાં ફાળવણીની પ્રક્રિયા તો તેમાં મેરિટના આધારે સેટ પરીક્ષાના મેરિટના આધારે શાળાઓની પસંદગી ફાળવવામાં આવશે. ત્યારબાદ આપણે જોયું એ પ્રમાણે આગળ SMC દ્વારા SMC સાથે 11 માસનો કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે અને આવી રીતે કુલ 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટ ઉપર આ ભરતી રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો શાળાઓની વિદ્યાર્થીમાં 10% સુધીનો જો ઘટાડો થાય તો શાળાઓની યાદીમાં પણ ફેરફાર થશે અને ખેલ સહાયકોને બીજી જગ્યાએ મૂકવામાં આવશે. ત્યારબાદ ખેલ